અબડાસા અને માંડવી વિસ્તારના દરિયાકાંઠા પર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું અને માછીમારોને સૂચના પણ જારી કરવામાં આવી હતી. હવે જોઈ શકો આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી મુનિયા અને એસપી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવાની સૂચના આપેલી. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ માંડવી સેક્ટર દ્વારા ગઈકાલે ડીવાયએસપી આરએમ ચૌધરીના નેતૃત્વમાં માંડવી સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો દ્વારા ત્રગડીનાળથી કુતડીનાળના દરિયાઈ તટી વિસ્તારમાં એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટ અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થની હેરાફેરી જેવું ગંભીર વિષયો પર ચર્ચા કરી હતી અને જરૂરી મદદ કરવા માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી હતી.